નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આઝાદ એજ્યુકેશનમાં. તો આજ આપણે વાત કરવાની છે કે સીસીઈની જે ભરતી આવવાની હતી તેની ફાઇનલ નોટિફિકેશન છે એ આવી ગઈ છે અને કેટલી જગ્યા ઉપર ભરતી થવાની છે અને તેની અંદર તમે નોકરી મેળવો તો તમને કેટલો પગાર રહેવાનો છે તમારો, તેની સંપૂર્ણ માહિતી આપું એ પહેલા જો તમે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. સંપૂર્ણ વિડીયોમાં આપણે બન્યા રહેજો. આપણે વાત કરવાની છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3 એટલે કે ક્લાસ 3 ગ્રુપ એ અને ગ્રુપ બી ની છે એ ભરતીની જાહેરાત છે એ થઈ ગઈ છે. સીસીએની છે ફાઇનલ નોટિફિકેશન છે આવી ગઈ છે. તેની અંદર આગળ વાત કરીએ કે ગ્રુપ એ ની અંદર કેટલી જગ્યાઓ છે અલગ અલગ વિભાગમાં, તો કે સમાજ કલ્યાણ નિરીક્ષકની અંદર છે સીસી ની અંદર 125 જેટલી જગ્યા છે ગ્રુપ એ ની અંદર. પછી કાર્યાલય અધિક્ષક આગળ વાત કરીએ તો કાર્યાલય અધિક્ષકની 3 જગ્યા રહેવાની છે. પછી આવશે કલેક્ટર કચેરીના ક્લાર્ક એટલે કે મહેસૂલી ક્લાર્કની બહુ જ સારી જગ્યા આવેલી છે, 1600 જેટલી જગ્યાઓ છે. અને હેડ ક્લાર્કની કેટલી જગ્યા છે તો કે 136 આવી રીતના. અને સિનિયર ક્લાર્કની અંદર 503. બરોબર. તો ટોટલ ગ્રુપ એ સીસી ની અંદર ટોટલ ગ્રુપ એ ની અંદર કેટલી છે 2365 જેટલી જગ્યાઓ છે બહાર પાડવામાં આવી છે. બહુ સારામાં સારી વેકેન્સી બહાર આવી છે. અને ગ્રુપ બી ની અંદર કેટલી જગ્યા છે ટોટલ 3005 ગ્રુપ બી ની અંદર જગ્યા છે. ગ્રુપ એ ની અંદર 2365 અને ગ્રુપ બી ની અંદર છે 3005. બરોબર. તો ટોટલ જગ્યા થાય છે સીસી ની અંદર ગ્રુપ એ અને બી નો કમ્બાઈન કરીએ તો 5370 જેટલી જગ્યાઓ છે. એ ફાઇનલ નોટિફિકેશન આવી ગઈ છે. બરોબર. હવે ફોર્મ ભરવાની તારીખ છે એ પણ આવી ગઈ છે અને ફોર્મ ભરવાના પણ શરૂ થવાના છે ટૂંક સમયમાં, એટલે કે કાલથી ફોર્મ ભરવાની તારીખ 5 ફેબ્રુઆરી. ક્યારે? 5 ફેબ્રુઆરી એટલે કાલથી જ. તે આજ 4 ફેબ્રુઆરી છે, કાલથી જ 5 ફેબ્રુઆરી થી અને 20 ફેબ્રુઆરી સુધી કેટલા 15 દિવસ સુધી તમારી છે એ સીસી ની અંદર છે તમારા ફોર્મ ભરવાના છે. અને આ વેબસાઇટ ઉપર https://ojasgujarat.government.in એની અંદર તમને આ તારીખ છે એ મળી જશે. બરોબર. ફાઇનલ નોટિફિકેશન છે તેની અંદર મળી જશે. અને ભરતીની સૂચના તમારે જો જોઈતી હોય તો https://gsb.gujarat.government.in આની અંદર છે તમને ભરતીની સંપૂર્ણ માહિતી મળી જશે. બરોબર. તેની અંદર તમારે વય મર્યાદા કેટલી રહેવાની છે? વય મર્યાદાની વાત કરું તો 20 થી ઓછી ને અને 35 થી વધુ નહીં. અને કેટેગરી વાઇઝ છે તમને છૂટછાટ છે આપવામાં આવતી હોય છે. સીસી ની અંદર છે એ પગાર કેટલો રહેવાનો છે? અલગ અલગ કેટેગરી વાઇઝ છે પગાર રહેવાનો છે. હેડ ક્લાર્ક ની અંદર 40,800 પગાર રહેવાનો છે. સિનિયર ક્લાર્ક ની અંદર 26,000 તમારો પગાર રહેવાનો છે. જુનિયર ક્લાર્ક ની અંદર પણ સેમ જ એટલે કે 26,000 પગાર રહેવાનો છે. કાર્યાલય અધિક્ષક 49,600 રૂપિયા છે એ પગાર તમારો રહેવાનો છે. છેલ્લે જોઈએ તો સમાજ કલ્યાણ નિરીક્ષક તેની અંદર 40,800 રૂપિયા પગાર રહેવાનો છે. આ તમારો પગાર છે 5 વર્ષ સુધી ફિક્સ રહેવાનો છે. બરોબર. આ હતી સીસી ની સંપૂર્ણ માહિતી જે નોટિફિકેશન આવી છે બહાર. બરોબર. તો આ તો સીસી નો પગાર, આ સંપૂર્ણ માહિતી હતી. તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલમાં નવા છો તો ચેનલ